હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ બેક માય ચેનલ. તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની અંદર. અને બધાને જય મા મોગલ. આઈ હોપ કે બધા મજામાં હશો. હું મજામાં છું. અને મિત્રો ઘણા ટાઈમ પછી બ્લોગ શરૂ કરું છું, કારણ કે તબિયત થોડી ખરાબ એવી હતી અને હવે મજબૂરીમાં મારે આ ચેનલ છોડવી પડે એમ છે. કંઈક વાંધો તો નથી, પરંતુ બહુ જલ્દી એક નવી ચેનલની સાથે આપણે શરૂઆત કરશું. તો જોવાવાળા તો ઘણા બધા છે આ ચેનલમાં, પણ સપોર્ટ કરવાવાળા થોડા ઓછા લાગે છે. જોવાવાળા વધારે હોય એ શું કામ, આમ સપોર્ટ કરો તો ચેનલમાં કંઈક નવું મને કરવાની ઈચ્છા થાય, નવા વિડીયો ઉતારવાની ઈચ્છા થાય, કારણ કે તમે સપોર્ટ જ નથી કરતા. અને તમને બતાવું છું, જો આજે મારી સાસુ જ્યારે કાઠિયાવાડથી આવી હતી ને, ત્યારે શું લાવી હતી તમને ખબર છે? એક વિડીયોમાં તો તમને બતાવ્યું હતું, પણ આજના વિડીયોની અંદર હું તમને બતાવીશ કે મારી સાસુ શાકભાજીની સાથે સાથે બીજું પણ લાવી હતી, પણ હું તમને બતાવ્યું નહીં. તો જુઓ, વિડીયોમાં કન્ટિન્યુ લેજો જોવું હોય તો જુઓ. આ જબલું ભરીને મારા માટે સાસુમાં લાવી છે. જો આ ચાંદલા છે, બોડી લોશન છે, ઘણું બધું. તમારે વંશિકા કાઢવું ખબર છે. અને જુઓ, દુકાન છે, ઘણા બધા છે દુકાન. બે છે, બંગડીઓ પણ છે. અને નાની છોકરીને છે, પીનો છે. જો તમારી સાસુ તમારા માટે લાવે, કોની સાસુ કોના માટે હું લાવે છે એ કહેજો. આ જુઓ, આ પીનો, આ બહુ માટે, આ મમ્મી પણ ના લાવતી હોય ને એવી સામાન અમારે સાસુ લાવે. અને મૂકી દઈએ. જો તો મિત્રો, કોની સાસુ આવું બધું લાવે છે? તમારી સાસુ, અમારી સાસુ તો બેસ્ટમાં બેસ્ટ છે. ઇન્ડિયાની વર્લ્ડમાં બેસ્ટ સાસુ છે. જો આ જે કટલેરીનો સામાન હોય ને, એ આપણે મમ્મીને કહેતા હોય ને કે મમ્મી મારા માટે આ લઈ આવજો, તો હા, મમ્મી તો તે જ લાવે, બીજું ના લાવે. મમ્મીએ છે ને મારી સાસુ પણ કશું મંગાવ્યું નહીં. કે એ લોકોએ ફોન કરીને પૂછ્યું બી કે કંઈક મંગાવવાનું છે, તો મેં છે ને ના પાડી દીધી કે ના, નથી મંગાવવાનું, કશું મંગાવવાનું. છતાંય મંગાવ્યું નથી, છતાંય આટલું બધું મારી સાસુ મારા માટે લઈ આવી છે. તો આનાથી વધારે સાસુ કેવી સારી જોઈએ, તમે કહેજો. કે મારી સાસુ જેવી સાસુ બધાને મળે એવી આશા રાખું છું. કે પણ મળે જ ના એમ, મારી સાસુ જેવી હોય. બાકી બધું લાવે અમારા માટે, કપડાં લાવે, અરે ઓઢણીઓ પણ લાવે, આ કટલેરીનું બધું સામાન લાવે, મંગાવેના છતાંય લઈ આવે. અરે ખાવાનું પણ લઈ આવે. તો આવી સાસુ જોઈએ, કેવી સાસુ જોઈએ, તમે કહેજો. તો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય ને, તો વિડીયોને લાઈક કરજો. અને ચેનલને સબસ્ક્રાઈબ તો તમે કરતા જ નથી, પરંતુ તોય છતાં કહી દઉં છું કે સબસ્ક્રાઈબ કરી લો તો સારું. તમને પાછળનો નજારો તો ઘણો બધો બતાવ્યો હતો, પણ આજે પાછળ કંઈક નવું જોવા જેવું છે. જો અમારે ગાય માતાનું બચ્ચું આવ્યું છે, નાનું એવું બચ્ચું, તમે જોઈ લો. જોઈ લીધું. અત્યાર સુધી બે ગાય હતી પાછળ, પણ હવે એમની
ફેમિલીની અંદર પણ આમ 3 મેમ્બર્સ થઈ ગયા છે. તો હવે આગળનો નજારો હું તમને બતાવું, તો બન્યા રહેજો. જુઓ, આગળનો નજારો તો કદાચ તમે ભાગ્યે જ જોયો હોય કે કોઈક વિડીયોમાં મેં આગળનો નજારો બતાવ્યો નથી. તો તમે જોઈ શકો છો કે આ જે સામે દેખાય છે ને એ અમારી દુકાન છે. ને અમારા અહીંયા હું રાંધું, ખાવાનું બનાવું. હજુ તો જોઈ લીધું હશે, આગળનો નજારો કંઈક આવો છે. રેંગણી ચોકડી ઉપર અમારું ઘર છે. વિડીયોમાં હવે રજા લઈએ. બાય.